નહીં ઈવાળી નળો કામ કર ભાભી હો તમારું કરું કામ ભાભીને માની ઈશ્વર કરશું વાહાય ના કે હરાવ અને વિજયભાઈની બહેનો મહિનો થાય એટલે એસી ના તો મહિના થાય બસો સત્ય ઘટના સર તમે જોજો રાગ સામાન્ય હતો મહિનો થાય એટલે હું કીધું એટલી સ્પીડમાં કહેતો હોય કારણ ઈવાળી કુંદુ નરદનું ભાભી દીદી કો કોમત કરતો નહીં ભાભી દીદી કો કોમત કરતો નહીં આ તો થોડી વિજયભાઈની બહેના 6 મહિના થાય એટલે મારી માની સોન તું હન તક બેન જાય આ બોલા મારી માની સોગન બધી વાતો થોડી થઈ જવા બે તમે વાત દાદા ના ઓળખી મહિનામાં ના ઓળખી પણ માણસ તો વર્ષ 6 મહિના થાય હા પેલા તો હારું મસ્ત સાસુમાં શું ખાશો વિજયભાઈ કે માર મામા ટકી હેલો બનાય અરે ખાવું હોય તો ખાય કે તેલ પીવા જાય ખાવું હોય તો ખાય કે તેલ પીવા જાય મારા દૂધ થી ખાઈ શકાય કી સત્ય ઘટના તમે જોજો હા ઈવાના હાહુ પાણી મંગાવજી બેટા ઈ પાણી બતાવજે આ તાર માને કે ઉભતે પીલી તાર માને કે ઉભતે પીલી હું નવડી છું હું તો રોટલી કરું છું હા સત્ય ઘટના હા ઘેર ખબરજો ઘેર ખાતો હોય ને નવા બહેરો ઘેર ખાતો હોય ને તો મસ્ત રોટલી ખાઈ જાય અને હોટલમાં એટલે ક્યાં હું તો કી બાપ ઘેર રોટલી ખાઉં છું તો ઘેર દહ રોટલી છે શક્તિ જોઈ છે અને હોટલમાં તો માની છો કોઈ ચમચી મને ચમચી વગર ના ભાવે હા મને આ બધું ના ભાવે મને તંદૂરી રોટલી ભાવે અને ઘેર બની જેનો બાજુ રોટલો ઠોકતો હોય હા ઘેર જે બટાકાનું શાક બનાવ્યું બટાકો ખાતા હોય કે બટાકો 2 વર્ષની માં ડુંગળી સમાતે કે બોલે સાયા કરતા આ ના હોય તો કરું બનાય કે 10 રૂપિયા સાસ લાઈ હાથ બાબુ હા પેલા મારી મમ્મીની એક્ઝામ્પલ આલું મારી મમ્મી ચાલતી જતી ને માથા સોળનું ટોકર હોય તો કોઈ બુઝુર્ગ કોઈ 70 વર્ષનો ડોહો આવતો હોય તો મારી મમ્મી સાઈડમાં પડી જાય ડોહો જાય ને પછી મારી મમ્મી નેકર અત્યારે મારી માની જો ડોહાન વાનું બેહું બન હાલો ની બેઠી આવો સાઈડ જતા ના સત્ય કરતા આતી વાત છે બાપરો ડોહો મરી જાય પેલા તો ફલાણી બૈરી આવો તમે આખા ખાવા કે વાળો ટચું લે કે ને તો વાળો પહેરી દઉં અને પેલા તો બૈરીને એટલી માન મર્યાદા મોભો તો કઈ સાઈડમાં ખાઈ જાય આટલું હોટેલ હોય અત્યારે તો બા ડોહો જતો ને ત્યાં એ પેલો બાબુ બી ભાઈ જાય પેલા લાજ કાપતો બાજી તું ભીખાવાની લાજ સમજે કાઢતી ઈ ઓનો બહુ છો લાજ કાઢે છે આપણે કાઢવાની આવે એ કીધું હવાટલી ભીખાવાની બહુ લાજ ના કાઢે તો પૈસાવાની બહુ શું લાજ કાઢે એક બીજા આવું અડચણ પડી જઈ છે તું એનું હું કાઢ જોવો છું તું લાજ કાઢ તું તારા બાપની ઇજ્જત હાસબ કે હા પછી બીજી વાત કે તું એક્ઝામ્પલ મસ્ત સરસ મજાનું એક્ઝામ્પલ આલું તમને ખબર જો મારા બહેરા માટે ખાસ મારા જોક્સ હોય થી મોટો જ ધારો કે મારો લગન છે ઓ બચ્ચો મારો લગન હોય અને હું જવાન લઈને ઘેર આવું તો અમુક બહેરો ઘેર આવું
એમ ના પૂછ્યું તો બપો પહેલી કે બાપુ પહેલી ના એમ ના પૂછ્યું હું આવ્યું પહેલો શબ્દ આવ્યો હું આવ્યું તિજોરી આવી ફીસ આવ્યું તો દાગીના હું આવ્યું અને આ પેલો બાપરો મળી જાય સર ફેરા ફરક તો એના હવા નહીં પૂછતી આ તો હું આવ્યું પેલા આપણે બૂટે ના કાઢ્યા હોય કી બેઠી રમાડ્યો અને આ દારૂ બેટ રમીને આવ્યો છે કી બેઠી આ બધું ચાલતું હોય છે હા આ બધું ઘણું બધું ચાલતું હોય છે અને જોક્સ તો સરસ મજાના બધા મળતા જ હોય છે આવો ભાઈ સ્ટેજ ઉપર આવો ભાઈ સોલે પિક્ચરના હીરો તમે ભાઈ સા બનાવતા દમો ભાઈ હા હું કહું ભાઈ દમો ભાઈ દર બીજના દાડા ચા પાણી દમો ભાઈ ઉગી રહ્યા છે બરાબર છે તો એમના માટે એક સરસ મને તાલીઓ પાડી દો રામપ્રિય એમને ખૂબ પ્રગતિ કરાવવાનું ખૂબ આગળ વધુ રામને પ્રાર્થના કરીશું અને મારી માની સગણ હા પૈની જોય જગ આવડું હાગું થઈ જાય શોખ જો પણ થાય પણ સારું થઈ જાય ઠેકોણો પડી જાય અને એના રોટલા કરે ને બૈરું રોટલા કરે ને એટલું સારું દાવે ચિંતા કરશો ને મારી જોન ઠેકાણું પડી દો હા અમારા બાર દીકના ધણી બેઠા ચિંતા કરવાની કોઈ જરૂર નહીં ભાઈ ને ઠેકાણું પડી નહીં સબન મોડી કર્યો તો મને તોડી નાખ્યો શી કરો કાચ દોરી છે હા એ મોટા ભાઈ છે તમે પૂરી કરી તમારો નહીં ભાઈ અમારા બાર દીકના ધણીઓ બેઠા છે 100% હગું થઈ જાય સેવા કરો બરાબર 100% હગું થઈ જાય બીજું તું મારા નજરો કોઈને નવું કરી દે હું મચ્છો કઈ લાવ્યો છું મારું ઠેકણું નતું કરતું તાન હું કરે મારું ઠેકણું નતું કરતું અને આયુષ્ય તો માની છો પહોંચશે અને ના પાડ્યો તો સારું ના પાડ્યો તો સારું કરવા મળશે ફટાફટ ઘેર આવો આ વસ્તુ નહીં બને નહીં પાડ્યો તો બાકી તમારું મોત છે ભાઈ મારું મન જોડે મારું મન જોડે છે માની છો ને હું એ હોય કોઈ તો હોત તો તમે કહી દો કોઈ સની ઘેર છે આ વિડિયો જોવાની છે હવે વિડિયો બનાવજો ને વિડિયો જોવાની છે હા હા ભાઈ મગનભાઈ અમાર જે તમે આમ લઈ ગયા ને એ મગનભાઈ આવો હા 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 મહેશભાઈ કે એવું કે મહેશભાઈ ખબર ના પડે તમને જ પડે રિક્ષા ચલાવો ને ગયા અને અમારું વાપરો તો ખરા આ મહેશભાઈ નું વાપરો તો ખરા અને નતા બતા અને મારી 3 કિલોમીટર ઊંધા લાયા અને એથી પાછી ગાડી પાછી મારી દરિયામાં કઈ પોતાનું સ્થાન ગ્રહણ કરો આવ હા મગન તો તમારા જેવા જ છે હા વેળો ભાઈ મગનભાઈ તમારા જેવા હોય તો ઘેર આવી જા આ બે હવું ખોલ દીએ હા આયા બતાવો
માની જોવાની ઈચ્છા જબર ચલાવે છે શીખર એરંડો મોજે ઈચ્છા ઉભી રહી છે પછી એરંડો ની ઈચ્છા ઉભી રહી ગઈ પછી અને આખો તમે શોકર જોવો છો તમને ખુદનો અનુભવ નહીં કે આપણે શું કરવાનું છે ખોટું ના લગાડતા આ તો ખાલી મનોરંજન માટે આપણે થોડી ચર્ચા વિશે કરીએ છીએ પણ તમે આ કઈ ટાઈમ જો ઊભું કર્યું હતું અમારે કાલે ઊભું કરવાનું થયું અને ખાડા ખડિયા હતા યાર અને છે કઈ જણા બેઠા હતા મોય કઈ ચાર જણા ઈચ્છા બેઠા અને આગળ અને લઈ જતા અને અમે ગાડી પાછળ એમ હજી ફોન કરતો કેટલો જવાન છે આવો પાછળ હાલ કશો ભગવાન રોબિન તમે મને કોણ ફોન કરો અને તમારું ઈશ્વર પૂરું થઈ જાય મસાલા કામ બંધ કરજો ભાઈ જો ખમા હા થઈ જા ભાઈ જો થવું હોય તમે થઈ જા જો થવું હોય થાય અમે બચ્ચા પૈયા છીએ આટલું નોમ છે તો હકું થતું હતું તો બીજી એક સરસ મજાની વાત કહું તો બા કોઈ પણ જગ્યાએ તમે કોઈ દર્દી હોય કોઈ બીમાર પડી હોય તો ખબર કાઢવા જવાનું હોય તમારા કોઈ પણ જગ્યાએ ખબર કાઢવા દે દવાખાનામાં ખબર કાઢવા દો કે કોઈ ઘરે મોજું પડ્યું હોય તો ખબર કાઢવા દો કાશ આપણે બહેરોની વાતો છે ખબર કાઢવા દો એટલે એને થોડું એક સહન શક્તિ આલો અને ખબર કાઢવા દો ધારો કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થઈ હોય ધારો કે અમને ડાયાબિટીસ થઈ છે અને ખાટલા પડ્યા છે તો ડાયાબિટીસ માટે ખબર કાઢવા દો તો એમને થોડી સહન શક્તિ આલો પછી એમ ના કહેવાય કે માકી પછાભાઈ ડાયાબિટીસ હતી તો કે ત્રણ દાડા જીવ્યા આરો બાપુ ખબર તો ત્રણ દાડા બે દાડા જીવો પણ એને તો સહન શક્તિ આવો કે આ તો કશું ના કે મટી જાય પણ કદી ના કહેવાય કોઈ કી અલી ખબર છે કી બાપુ જીવ પછાભાઈ ડાયાબિટીસ હતી એટલે પેલો બાપુ કોઈ નહીં લો માની જો મળી પણ એનું શાસ્ત્રથી આવો કશું ના થાય કશું ચિંતા કરવાની જરૂર નહીં આવું બધું કહેવાની જરૂર છે તમારે પછી એમ ના કહેવાય કે આ તો ડાયાબિટીસ કઈ મોત એમ તરત જીવો આ તો મળી જાય એવું નહીં કહેવાનું એને સહન શક્તિ આલો કે કશું ના થાય કે પછાવા કરતા ખાવા ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં આવી તમે સહન શક્તિ આલો પછી એવું ના થાય કે ભાઈ જોવા જા છોકરાને ગમી જો પાડો અમારે એવું થયું વિડીયોમાં જોવા જા છોકરો કી પાડો ગમે સમજતો આવું ભાઈ બીજું કયો હા શું કી સરસ મજાની ગોમના ચોકમાંથી જોન હેડી હોય લગન સીઝનની વાત કરીએ સરસ મજાની ગોમમાંથી જોન હેડી હોય અને જોન હેડી હોય એટલે પેલી પોટલી પણ આવતી હોય બાપ કી માર જવાનું છે બાપ માર જવાનું છે તો તને ખબર હતી કે જોન હવારે જવાની છે તો તારો ભાત હાલ લેવા હું કા જવું પડે અત્યારમાં હોય છોકરું તને ખબર હતી કે ભાઈ બીજેપીની જોન હવારે જવાની છે તો સાલ લેવા જોઈશે હા પેલી બાજુ બેસો પેલી બેસો રહેતી હોય અલી નાખું છું હા ખાકે નાખું છું હા અને પેલા એવાના ઘરવાળા એ તો તૈયાર બૈયાર થઈ અને લક્ઝરીમાં ચડી બેઠા હોય આખો ભરું માન નાખી લક્ઝરી બેઠા હોય અને એવાને કહેતી તો મામી જો મેકઅપ ઠોકી અને તૈયાર થઈ ગયો હોય મેકઅપ ઠોકી તૈયાર થઈ ગયો હોય નો ગોમના ચોકમાં આવું જોન હેડી હોય તો કે મનુષ્ય મુરત્તાની ગાડીમાં ના બેહાડી મને કે મુરત્તાની ગાડીમાં ના બેહાડી અને મુરત્તાની ગાડીમાં હું બેહું છ તારા
શાંતિ રાખજે. પછી કી મને કી મારી ઘરવાળામાં બાઈકમાં ના બેહાડી, મને ગાડીમાં ના બેહાડી, અને ટેમ્પામાં તો મારી બાંધી છો એટલી ભીડ હોય ને બધી વાતો જ અલગ હોય. હવે જો જોવો એ રીહોમણો ગઈ, જો જોવો એ રીહોમણો ગઈ, લોકા સાથ જવું હોય તોય રીહોમણો. ઈ મને કી પીલી ઈ બધાને લોકા સાથ જવું હોય તો કી 50 રૂપિયા ભાડું તારું થશે, 50 રૂપિયા ભાડું તારું થશે. પેલા ભાડું ઘેર ગણું, ભાડું તો ઘેરથી જ નક્કી થઈ જાય. બહેરો બહેરો લોકા સાથ જવાનું છે, આદમી લોકા સાથ જવાનું છે. આ બધું તમે જોતા છો, ખરેખર બધી સમજવાના એક વસ્તુ છે. બધું કોમેડી આપણે બધું મળતું છે, ગોમમાં મળતું હોય અગા. હા, અને ગોમમાં જ્યાં પછી તો આઈસ્ક્રીમ ખાતો હોય. ખરેખર આટલી સેવા કોઈ ના થાય. ટાઈમ સ્ટેજ ઉપર પાણી મળી જાય, બધા ખુરશીઓ બેઠા છે, બધું પાણી મળી જ નહીં, મને પાણી મળી ગયું.